જય હિન્દ મિત્રો, ઘણો ટાઈમથી આ વિડીયો નથી આવતો, તો આજે મને એવું લાગ્યું કે હાલો એકાદી જરાક ટિપ્સ આપી દઉં તમને. આજનો વિડીયો જોજો, બહુ જ મજા આવવાની છે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો ઘણાને એવા બહાના હોય કે ભાઈ આ કામ છે, ફલાણું કરું, હું તો એટલું બધું કામ કરું, મને રનિંગનો ટાઈમ નથી મળતો, વાંચવાનો ટાઈમ નથી મળતો. તો હું તમને કહી દઉં, જો બાપા 10 વીઘા જમીન છે, હું આ સમાજવાડીનું મેનેજમેન્ટ કરું. અત્યારે શિયાળામાં જ આપણે લગ્ન હોય, તમને ખબર છે, આ બધું મેનેજમેન્ટ મારે કરવું પડે. પછી ઘરે પણ એકલો છે એટલે લગ્નમાં બીજે જવું પડે, અને તો પણ સાથે સાથે હું સવારે રનિંગ કરવા જાઉં ને વાંચું. કલાક અડધી કલાક વાંચવાનો ટાઈમ કાઢી લો, બને એટલી કોશિશ કરું કે એટલો ટાઈમ મળી જાય. ક્યારેક નથી પણ મળતો વાંચવાનો ટાઈમ, કારણ કે પેલા રનિંગ છે એટલે હું રનિંગ પૂરું કરીશ. તો એટલે ઈ બહાના કાઢજો નહીં. તો હું એટલું જો કરી શકું તો તમે પણ કરી જ શકો, બરોબર છે. અને સાથે યુટ્યુબમાં વિડીયો પણ મૂકું છું, એ તો અલગ છે, બરોબર. આનો ટાઈમ પણ આપણે એડિટિંગમાં માની લો કે શૂટિંગમાં અડધી કલાક જેવું બગડે, પછી એડિટિંગમાં અડધી કલાક જેવું બગડે. એટલે તમે કરી શકો છો, કોઈ બહાનાની જરૂર નથી. અને આજનો વિડીયો બહુ મહત્વપૂર્ણ છે કે તમે, આપણે ગામડાના છોકરા વધારે પડતું શું કરીએ કે આપણે સિટીમાં જઈએ એટલે ત્યાં હોટલમાં ખાઈ કે બહારનું ખાઈ, તો એ નથી કરવાનું. એકદમ સાદું ખાવાનું છે. તો આજનો વિડીયો એના ઉપર છે. સૌથી પહેલી વાત, આગલી રાતે તીખું તળેલું કે પંજાબી શાક કે એવું ના ખાજો હોટલમાં, બરોબર છે. હોટલમાં એટલે ઘરે પણ ના ખાજો, કારણ કે સવારે પેટ સરખું સાફ નહીં થાય અને ગેસ થવાની શક્યતા રહેશે. એટલે બને ત્યાં સુધી દૂધ રોટલો, કઢી ખીચડી અથવા ઘરનું સાદું ખાવાનું બને એટલી કોશિશ કરજો, જેનાથી સવારે આ તકલીફ ન થાય. હવે વાત કરીએ સવારની, કે સવારે તમારે જ્યારે લાઈનમાં ઊભા હો એની 2 કલાક પહેલાં જમી લેવું. 2 કલાકની અંદર તમારે કંઈ પણ પેટમાં ના જવા દેવું, નહીંતર અઘરું પડી શકે છે. અને જો એવું લાગે કે ભૂખ લાગી છે તો તમારે 2 કેળા 1 કેળું ખાઈ લેવું, જેનાથી હું પેટ પણ ખોરું રહેશે અને તરત શક્તિ મળી જશે, બરોબર છે. એ ભૂલજો નહીં. જો તમને કેળા ના ભાવે તો સફરજન અથવા ખજૂર પણ ખાઈ શકો છો. ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે રેડ બુલ કે સ્ટ્રિંગ પીવાય? જો મિત્રો તમે પ્રેક્ટિસ દરમિયાન ક્યારેય ન પીધું હોય તો ના પીજો, કારણ કે એનાથી હાર્ટબીટ વધી જશે અને ખોટું ગભરામણ થશે. એના કરતાં સારું છે દેશી ગોળવાળું પાણી અથવા તો લીંબુવાળું પાણી, એ તમે પી શકો છો, એ પણ વધારે નહીં. હવે આવે પાણીની વાત, તો પાણી અડધો કલાક અંદર પીવાનું છે નહીં તમારે, બરોબર છે. કારણ કે અડધો કલાક અંદર પીશો તો દોડશો ત્યારે પાણી પેટમાં હલશે. એના કરતાં સારું છે કે ખાલી ગળું ભીનું થાય એટલું જ પાણી પીવો અને શાંતિથી દોડવાનું છે. તમે જે પણ પેટમાં ખાધું હોય છે એ જ તમને દોડાવશે, એટલે જમવામાં ખૂબ જ ધ્યાન રાખવું. અને આપણા ચેનલમાં વ્યૂઝ સારામાં સારા આવે છે, પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું, તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા મિત્રોને એવું લાગે તો એને શેર કરી દેજો. જય હિન્દ, મળીએ એક આવા નવા વિડીયો સાથે.